હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે। સિંગર છે રાકેશ બારોટ। તો મિત્રો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવા માટે વિડીયોની અંદર બન્યા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગોગા મહારાજ ઓળખ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કર્યો તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે ગુજરાતી સોંગનું। તો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવા માટે આવી રીતે એક આપણે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો આવી રીતે આપણે કમ્પ્લીટ બેકગ્રાઉન્ડને સેટ કરી લેવાનું રહેશે। સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે હવે નવું એક આપણે એટલે કે આવી રીતે આપણે પીએનજી ફોટા સેટ કરવાના રહેશે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે કંઈક ફોટા સેટ કરી લેવાના છે। તો આવી રીતે કમ્પ્લીટ આઇકન ફોટો સેટ કરી લેવાનો રહેશે। તો સરસનો એવો આઇકન આપણે પીએનજી ફોટો સેટ કરી લેવાનો હોય સિંગર અને એક્ટરનો। તો આવી રીતે ફોટો સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે એક નવું એક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનો રહેશે। તો આવી રીતે આપણે કમ્પ્લીટ અને ક્રોપિંગ કરવાનું રહેશે। તો ગોલ રાઉન્ડમાં આવી રીતે ક્રોપિંગ કરવાનું છે, તેને પણ આવી રીતે આપણે કમ્પ્લીટ આઇકન આપણે શેપ આપવાનો હોય। તો જોઈ શકો મિત્રો, આવી રીતે કમ્પ્લીટ આઇકન આપણે સેન્ડ ટુ બેક કરવાનું રહેશે। હવે પછી મિત્રો આઇકન આપણે બ્લેક કલરનો શેડો આપવાનો હોય, તો તેને પણ આવી રીતે આપણે પિક્સલ લેબની અંદર બનાવી લેવાનો રહેશે। તો આવી રીતે સરસનો એવો શેડો આપણે આઇકને સેન્ડ ટુ બેક કરવાનો રહેશે। તો સરસનો એવો આપણે શેડો આપી દીધો હોય। હવે પછી મિત્રો પાછો એક બીજો એક કલર સેટ કરવાનો રહેશે। તો આવી રીતે આપણે કલરને થોડોક આઇકન આપણે સેટ કરી લેવાનો રહેશે। તો સરસનો એવો આઇકન આપણે થોડોક કલરનો શેડો આપી દેવાનો હોય। તો સરસનો આવી રીતે ગોળ ક્રોપિંગ કરી લેવાનું રહેશે। તો સરસનું એવું આઇકન આપણે ક્રોપિંગ કર્યા પછી મિત્રો આઇકન આવી રીતે આપણે શેડો આપી દેવાનો રહેશે। તો સરસનું એવું આઇકન આપણે શેડો આપી દેવાનો રહેશે। તો સરસનો આપણે શેડો આપી દીધો હોય। હવે પછી મિત્રો આઇકન આપણે ટાઇટલ લગાવી લેવાનું રહેશે। તો આવી રીતે કમ્પ્લીટ આઇકન આપણે ટાઇટલ આવી રીતે સરસનું એવું આપણે સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે ટાઇટલને સેટ કરવાનું હોય। હવે પછી મિત્રો આઇકન આપણે સિંગર એટલે કે સિંગરનું નામ લખવાનું હોય, તો તેના પહેલું આવી રીતે આપણે બ્લેક કલરનો શેડો આપી દેવાનો રહેશે। તો જોઈ શકો મિત્રો, આને આપણે ક્રોપિંગ કરવાની છે પટ્ટી સાઇઝમાં। આવી રીતે આપણે ક્રોપિંગ કરવાનું રહેશે। તો ક્રોપિંગ આવી રીતે આપણે સેટ કરવાનું રહેશે। તો સરસનો એવો આપણે આઇકને આપણે શેડો આપી દેવાનો હોય। હવે પછી મિત્રો આઇકન આપણે જે પીળા કલરનું બેકગ્રાઉન્ડ લગાવ્યું છે તેને પણ આવી રીતે આપણે થોડુંક હજી ઝૂમ કરીને આવી રીતે કમ્પ્લીટ સેટ કરવાનું હોય। અને હવે પછી મિત્રો આને થોડુંક આલ્ફા સેટ કરવાનું રહેશે। તો આવી રીતે આપણે થોડુંક આલ્ફા સેટ કરી લેવાનું રહેશે। તો સરસનું આપણું પીએનજી પોસ્ટર આપણું તૈયાર થઈ જાય। હવે પછી મિત્રો આપણે પીએનજી લોગો, તો આપણી ચેનલનો લોગો સેટ કરવાનો હોય, તો આપણે પણ લોગો બંને સેટ કરવાના રહેશે। તો આવી રીતે આપણે ટાઇટલ અને લોગો બંને સેટ કરવાના રહેશે। તો આવી રીતે કમ્પ્લીટ આઇકન આપણે લોગો ખૂણામાં સેટ કરી દેવાનો હોય। આવી રીતે કમ્પ્લીટ આઇકન આપણે ટાઇટલ પણ સેટ કરવાનું રહેશે। હજી પણ આપણે પાછા પીએનજી ફોટા એટલે કે આવી રીતે આપણે સેટ કરવાના રહેશે। તો પીએનજી ફોટા આવી રીતે આપણે કંઈક નવા એવા શોધી લેવાના છે પતંગના। તો આવી રીતે આપણે કંઈક ફોટા હું આઇકને ગોતી લઉં હું। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે ડાઉનલોડ કરીને રાખી દેવાના છે। તો હું આઇકન આવી રીતે આપણે ફોટો સેટ કરી લેવાનો રહેશે। તો સરસનું એવું આઇકન આપણે ફોટો આઇકને સેટ કરવાનો હોય। તો આવી રીતે કમ્પ્લીટ આઇકન આપણે ફોટો બંને આવી રીતે આપણે થોડાક નાના એવા સેટ કરી આઇકન આપણે સેન્ડ ટુ બેક કરવાનો રહેશે। તો સરસનો આપણે ફોટો સેટ કરી લીધો હોય। તો હવે પછી મિત્રો આને આવી રીતે આપણે સેટ કરવાનું રહેશે। તો આવી રીતે કમ્પ્લીટ આઇકને સેટ કરી દેવાનું રહેશે। તો સરસનો આપણે ફોટો સેટ કરી લીધો હોય। હવે પછી મિત્રો આઇકન આપણે સિંગરનું નામ લખી લેવાનું છે। તો આવી રીતે આપણે કમ્પ્લીટ આઇકને સિંગરનું નામ સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે જાડા અક્ષરે કરવાનું। તો ફોન્ટમાં જઈને ક્લિક કરશો એટલે સેટ થઈ જશે। તો જોઈ શકો મિત્રો, હવે પછી મિત્રો આઇકન આપણે સિંગર લખી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે કમ્પ્લીટ આઇકને સિંગર સેટ કરવાનું રહેશે। તો સરસનો એવો આપણે સિંગર સેટ કરી લેવાનું હોય। હવે પછી મિત્રો આઇકન આપણે એક પટ્ટી સાઇઝમાં આપણે આવી રીતે સેટ કરવાનું રહેશે। તો આવી રીતે આપણે શેડો આપવાનો હોય, તેને પણ આવી રીતે આપણે થોડુંક આઇકને
આવી રીતે સેટ કરી લેવાનું છે. સિંગર થોડુંક આવી રીતે આપણે થોડુંક કંઈક અને સેટ કરી લેવાનું રહેશે. તો સરસનું આપણે સેટ કરી લીધું હોય. તો સરસનું આપણું પીએનજી પોસ્ટર આપણું તૈયાર થઈ ગયું હોય. તો મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરીને કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું રહેશે. તો સરસનું આપણું પીએનજી પોસ્ટર આપણું સેવ અને સેટ થઈ ગયું હોય. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હતો. ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જોવાની મળતી રહેશે. તેના માટે અમારે જય ગોગા મહારાજ બ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.